નમો સિદ્ધાણમ નાયર્યાણમ નમો વજ્જાયાણમ નમલોય સર્વસાર એસો વંચનમ સર્વફળાય મંગલાણં ચ સર્વે સિંગડં જય જગજીવ જણી વિહારો જગો જગાનંદો જગનાથો જગબંધુ જય જગત્પિયા જય સુયાણમ ભગવતીર્થયારાણમ પશ્ચિમો જય જય ગુરુલોગાણમ જય મહાત્મા ઓમકારં બિંદુ સંયુક્તં નિત્યં ધ્યાયન્તિ યોગિનો કામદં મોક્ષદં ચૈવ ઓમકારાય નમઃ અજ્ઞાનતિમિરાન્ધાનાં જ્ઞાનાંજનશલાકયા તસ્મૈ શ્રી ગુરવે અચિંત્ય ચિંતામણિકલ્પશાખિને શુદ્ધ સદ્બ્રહ્મ સમાધિશાલિને દયાર્ણાય સિદ્ધદાયિને સદામ નમો નમઃ શ્રી ગુરવે નમો નમઃ શ્રી સમૂહ પ્રાર્થના કરીશું. હાથ જોડી આંખો બંધ સકલ સંગ સાથે ખૂબ ભાવપૂર્વક. તમેમિ સવજીવે સવે જીવાનુ મિત્તિમે સર્વભૂતેષુ વિરમજ્જનકેણિ શિવમાસ્તુ સર્વજગતઃ હરયિતુ નિરતા ભવન્તુ ભૂતગણા જગતના સૌજીવોનું કલ્યાણ સર્વત્ર સર્વજીવ સુખી થાઓ એ ભાવના સાથે 12 નૌકા વચનાદ્યનુષ્ઠાનમવિરુદ્ધાદ્યથોदितं મૈત્ર્યાદિભાવસંયુક્तं તદ્ધર્માન ઇતિ અનંત ઉપકારી શાસ્ત્રકાર ભગવાન 1444 ગ્રંથના પ્રણેતા યાકિની મહત્તરા ધર્મસુનો આચાર્ય હરિભદ્ર સુરી મહારાજા ધર્મબિંદુ ગ્રંથમાં ધર્મની વ્યાખ્યા કરતા એક બહુ જ રહસ્યવાળી વાત સમજાવી રહ્યા છે.
ધર્મ, સામાયિક પ્રતિક્રમણ, ક્રિયા, ભક્તિ, જોગ, તપ, આ બધો ધર્મ છે. પણ એ ધર્મ ક્યારે બને? જ્યારે મૈત્રાદિ ભાવ સંયુક્ત હોય તો ધર્મ બને. મૈત્રી, પ્રમોદ, કરુણા, માધ્યસ્થ્ય, આ 4 ભાવ યુક્ત એ ધર્મ હોય તો એ ધર્મ લેબલ લાગે. મૈત્રાદિ ભાવ છે પણ સ્વ પ્રત્યે છે, જગત પ્રત્યે નથી. સ્વ પ્રત્યેનો મૈત્રાદિ ભાવ તે આર્ત ધ્યાન છે, સર્વ પ્રત્યેનો મૈત્રાદિ ભાવ તે ધર્મ ધ્યાન છે. અર્થ ધ્યાન પાપ કર્મ બંધાવે, ધર્મ ધ્યાન પુણ્ય કર્મ બંધાવે. અર્થ ધ્યાનમાંથી ધર્મ ધ્યાનમાં જવું છે. અર્થ ધ્યાન છોડવું છે, ધર્મ ધ્યાન કરવું છે. પહેલા નક્કી કરવું. આપણે જે કરીએ છીએ તે અર્થ ધ્યાન છે, આપણને લાગવું જોઈએ. મને કોઈ પ્રકારનું દુઃખ ન આવે એ અર્થ ધ્યાન છે. મારા દુઃખમાં બધાએ સહાય કરવી જોઈએ, અર્થ ધ્યાન છે. મને માથું દુખે એટલે ઘરવાળાએ માથું દબાવી દેવું જોઈએ, એને બામ લગાડી દેવો જોઈએ, એને મને ચા કડક મીઠી પીવડાવી જોઈએ. આ બધું અર્થ ધ્યાન છે. જો સતત આપણે અર્થ ધ્યાનમાં રહીએ છીએ અને અર્થ ધ્યાન તિર્યંચ ગતિનું કારણ છે. અર્થ ધ્યાનમાં જો આયુષ્ય બંધાઈ જાય તો તિર્યંચ ગતિનું આયુષ્ય બંધાય. રૌદ્ર ધ્યાનમાં જો આયુષ્ય બંધાઈ જાય તો નરક ગતિનું આયુષ્ય બંધાય. પેલો મને સહાયક ન થયો, એ આવત છે, ફલાણો છે, ઢીકણો છે, હું એને સહાયક નહીં થવું, આ રૌદ્ર ધ્યાન થઈ ગયું. અર્થ ધ્યાનમાંથી રૌદ્ર ધ્યાનમાં જતા વાર લાગતી નથી. અર્થ ધ્યાનમાંથી જ રૌદ્ર ધ્યાન જન્મે છે. અને તે વખતે જો આવતા ભાવના આયુષ્યનો બંધ થઈ ગયો તો નરક ગતિનો થઈ જાય. રૌદ્ર ધ્યાનનું મૂળ અર્થ ધ્યાન છે. અર્થ ધ્યાન ના હોય તો રૌદ્ર ધ્યાન ના આવે. સ્વ પ્રત્યેનો મૈત્ર્યાદિ ભાવ અર્થ ધ્યાન. મને કોઈ દુઃખ ના આવે, કોઈ પ્રકારનું દુઃખ ના આવે, કોઈ મને દુઃખ ના આપે અને એનાથી આગળ બધાએ મારા દુઃખમાં મને સહાયક થવું જોઈએ. અને નથી થતા એટલે જ આપણે બોલીએ છીએ જગત આખું સ્વાર્થી છે. આ વાક્ય બોલીએ છીએ એનું કારણ જ આ છે કે એ મને સહાયક ન થયો માટે એ સ્વાર્થી છે. એ મારા કાર્યમાં ઊભો ન રહ્યો માટે સ્વાર્થી છે. એનું કામ હોય ત્યારે આવી જાય છે, મારા કામમાં આવતો નથી માટે સ્વાર્થી છે. લગભગ લોકો 99.99 આ જ ભાવમાં રમતા હોય છે. આ ભાવ ફેરવવો છે. આ રોગ છે. આ રોગ લાગવો જોઈએ. આ રોગ લાગતો નથી માટે કાઢવાની ઈચ્છા થતી નથી. રોગ લાગે તો દૂર કરવાનો ભાવ થાય કે મારો રોગ દૂર થવો જોઈએ, મને આરોગ્ય મળવું જોઈએ. આત્માનો રોગ ને આત્માનું આરોગ્ય, શરીરનો રોગ ને શરીરના આરોગ્યની આપણને ખબર છે, આત્માનો રોગ ને આત્માના આરોગ્યની ખબર નથી. આત્માના આરોગ્યનો વિચાર પણ આવતો નથી. આત્માનો રોગ અનાદિકાળનો આત્માનો રોગ છે, ગાઢ રોગ છે. આ રોગને મારે દૂર કરવો છે અને મારે આરોગ્ય પ્રાપ્ત કરવું છે. આ પહેલું અર્થ ધ્યાન. આ અર્થ ધ્યાનની સામે, આ રોગની સામે ઔષધ હોય
આજે ઔષધની વાત કરવી છે. સરળ છે ઔષધ, એકદમ સરળ છે, બધા જ કરી શકે એમ છે, સહેલાઈથી થઈ શકે એમ છે. માત્ર થોડો ટર્નિંગ પોઈન્ટ, માત્ર થોડો વળાંક, માત્ર થોડો વિચારનો બદલાવ. જે વિચાર એક દિશામાં ચાલી રહ્યા છે એને થોડો વળાંક આપવાનો, તો ધર્મ ધ્યાન થઈ જાય. મને કામ આજ કરવાનું છે. આ જીનવાણી સાંભળીને, આ દેવગુરુની ભક્તિ કરીને, આ ધર્મની આરાધના કરીને, ચોમાસું કરીએ, નવાણું કરીએ, છઠ કરીને, સાત જાત્રા કરીએ, ઉત્થાન કરીએ, છરી પાતા સંઘમાં જઈએ, ખાલી ગણાવવા માટે નથી. સાહેબ 3 ઉત્થાન થઈ ગયા, 99 થઈ ગયું, ચોમાસું થઈ ગયું, 4 ચોમાસા થઈ ગયા, 5 છરી પાતા સંઘમાં જઈ આવ્યા, 28 થઈ ગઈ. હા, આગળ બધું જે જે હોય બધું થઈ ગયું. થઈને ગયું ઉપર પેલું મૂકી દીધું, લટકાવી દીધું. શું પામ્યા? શું ફેરફાર થયો? શું પરિવર્તન થયું? અંતરંગ પરિવર્તન. બાહ્ય પરિવર્તન સહેલું છે, અંતરંગ પરિવર્તન અઘરું છે. 24 નતા કરતા 24 કરતા થઈ ગયા, 89 નતા કરતા 89 કરતા થઈ ગયા, સામાયિક નતા કરતા સામાયિક કરવાનું શરૂ કર્યું, પ્રતિક્રમણ નતા કરતા પ્રતિક્રમણ શરૂ કર્યું, દાન નતા આપતા દાન આપવાનું શરૂ કર્યું. આ બધું બાહ્ય પરિવર્તન છે. બાહ્ય પરિવર્તન સહેલું છે, અનેક વાર અનેક ભવોમાં અનંતી વાર કર્યું છે. આજે તો એવા પ્રકારનો ધર્મ કરતા જ નથી. એવો ઊંચો ધર્મ અનેક ભવોમાં કર્યો છે. સંજયભાઈ, છતાં રખડપટ્ટી ચાલુ છે. કારણ આ છે અંતરંગ પરિવર્તન થયું નથી, ભાવ પરિવર્તન થયું નથી. એક ભાવ મરણ અનંત ભાવ જીવન ઉભા કરે. એક ભાવ મરણ અનંત ભાવ જીવન ઉભા કરે, અને એક ભાવ જીવન અનંત ભાવ મરણ ને પૂરા કરી દે. ભાવ જીવન ને ભાવ જીવન એ જ જીવન છે. માનવ તરીકે આપણા ભાવ શું હોવા જોઈએ ને કેવા હોવા જોઈએ? આ અનાદિકાળના રોગને દૂર કરવો છે તો પહેલા લાગવું જોઈએ કે આ રોગ છે, પછી લાગવું જોઈએ કે મારે રોગ દૂર કરવો છે. અને દૂર કરવો છે એટલું નહીં, જલ્દીથી જલ્દી દૂર કરવો છે. એનો ઉપાય બહુ સહેલો છે. મને કોઈ દુઃખ ના આપે, મારું મને બધા દુઃખમાં સહાયક થાય, મને કોઈ દુઃખ ના આવે, એની પ્રતિપક્ષ ભાવના એટલે કરુણા ભાવના. આ રોગનો ઉપાય છે કરુણા ભાવના. કરુણા ભાવ શું છે? મારે કોઈને દુઃખ આપવું નથી. મારે બધાના દુઃખમાં સહાયક થવું છે. બધાનું દુઃખ દૂર થાય આ ભાવ પેલા મારા મનમાં ઊભો કરવો છે. આ જગતમાં જેટલા પણ દુઃખી જીવો છે, માણસની દશા કેવી છે? પોતાને એક નાનકડું દુઃખ આવે એટલે એમ લાગે કે આખી દુનિયામાં દુઃખીમાં દુઃખી હું છું, મારા જેવો કોઈ દુઃખી નથી. અને થોડું સુખ આવે એટલે એમ લાગે કે વિશ્વમાં મારા જેવો કોઈ સુખી નથી. દીવાન, આ દશા છે.
પણ વિશ્વમાં એક એકથી ચડિયાતા દુઃખી પણ છે ને એક એકથી ચડિયાતા સુખી પણ છે. બધા જ પ્રકારના જીવો છે. જ્યારે દુઃખ આવે ત્યારે અને ના આવે ત્યારે પણ આ જગતમાં કોઈ જીવને દુઃખ ન આવવું જોઈએ. આ વિશ્વમાં કોઈ જીવ દુઃખી રહેવા ન જોઈએ. મારું ચાલે તો આ બધાનું બધું દુઃખ દૂર કરી દો. દરેકને એના દુઃખમાં હું સહાયક થાવ. આ ભાવ પેલા રોગનો ઈલાજ છે, ઔષધ છે. આનાથી જ પેલો રોગ જાય પાછો. તમે ગમે એટલું તપ કરો, ગમે એટલું સંયમ પાળો, ગમે એટલી ક્રિયા કરો તો પણ પેલો રોગ ન જાય. એ આર્ત ધ્યાન ન જાય. એ આર્ત ધ્યાન એ રોગ માત્ર ને માત્ર આ ભાવનાથી જ જાય. ઘણા એવું માને છે કે પુણ્યથી પાપ ઠેરાય. આપણે પુણ્ય કરીએ, સારું કરીએ, આપણે તપ કરીશું એટલે આપણા બધા કર્મો ધોવાઈ જશે. નથી ધોવાતા. જેવા પ્રકારના કર્મ હોય તેની સામેનું કાર્ય કરવું પડે તો જ કર્મ થવાનું. જેવા કર્મ કર્યા છે, તમે કોઈનું લઈને કર્મ બાંધ્યું છે તો આપીને જ એ કર્મ છૂટી શકે. તમે લીધું છે એટલે તમારે આપવાનું છે, તમે આપશો તો એ કર્મ છૂટશે. તમે કોઈનો જીવ લીધો છે તો એને જીવ આપશો તો કર્મ છૂટશે. જેવું કર્મ કર્યો એના વિરુદ્ધનું, એની સામેનું શુભ કર્મ કરીએ તો એનાથી એ કર્મની નિર્જરા થાય. કોઈની નિંદા કરી છે તો એની ગુણાનુવાદ કરીશું તો એ કર્મ ધોવાય. આ સીધો સાદો સિદ્ધાંત કર્મનો છે. એટલે આ કર્મ જે રીતે બાંધ્યું, મને દુઃખ ન મળે, મને દુઃખ ન આવે, કોઈ મને દુઃખ ન આપે, તો એની સામેનો જે વિચાર, એની સામેની જે ભાવના, મારે કોઈને દુઃખ આપવું નથી. હવે જ્યાં પણ જશે, જે પણ કાર્ય કરશે, એનો કેન્દ્ર બિંદુ વિચાર શું હશે? મારાથી કોઈને કોઈ પ્રકારનું દુઃખ ન થવું જોઈએ. અત્યારે વિચાર શું છે કે હું કંઈ પણ કરું મને દુઃખ ન થવું. હું બહાર નીકળું એટલે વરસાદે મને પલાળવો ન જોઈએ, મને ગરમી લાગવી ન જોઈએ, મને કોઈ કાર, કોઈ વાહન આડું આવવું ન જોઈએ. વ્યાખ્યાનમાં આવું તો વ્યાખ્યાનમાં મને યોગ્ય જગ્યા મળી જવી જોઈએ, મને ખુરશી મારી મળી જવી જોઈએ. બરાબર ને દિનેશભાઈ? બધી જ જગ્યાએ પોતાની જાત કેન્દ્રની અંદર પોતાનો સ્વાર્થ, આ સ્વાર્થ છે, મહાપાપ છે. સ્વાર્થ મુક્તિ, એનું નામ મુક્તિ. સ્વાર્થથી મુક્ત થયા તો મુક્તિ. હવે કેન્દ્રવર્તી વિચાર શું આવશે? હું વ્યાખ્યાનમાં જાઉં, મારા કારણે કોઈને તકલીફ ન પડવી જોઈએ.
હું આગળ બેસી જાઉં છું જયંતિભાઈ, પણ પાછળ કોઈની તકલીફ નથી પડતી ને મારા બેસવા. એ વિચાર કરીને બેસે. પેલું તો શું થાય મિલન, કે ભાઈ મને સામે બરાબર જોઈએ, મને સામે બેસવા મળવું જોઈએ. હવે બદલાશે. હું સામે બેસું તો મારી પાછળનાને કોઈ તકલીફ નથી ને, મારી આજુબાજુ વાળાને કોઈ તકલીફ નહીં થાય ને. દરેક જગ્યાએ ધર્મ એ માત્ર દેરાસર ઉપાશ્રયમાં કરવાની વસ્તુ નથી, જીવનની એક એક ક્ષણમાં જીવવાની વસ્તુ ધર્મ છે. અને આ ધર્મ છે. તમે બધાનો વિચાર કરીને એક પગલું માંડો, એનું નામ ધર્મ. સાડા ત્રણ હાથ દ્રષ્ટિ રાખીને ચાલે, એક એક પગલું મૂકે. શેના માટે? મારું પગ મૂકવાથી કોઈને તકલીફ નથી પડતી ને, મને કાંટો ન વાગે એટલા માટે નહીં. અત્યાર સુધી આપણી દ્રષ્ટિ શું છે? મારો પગ ખરડાય નહીં, મને કાંટો વાગે નહીં, મને કાંકરો વાગે નહીં, તેવી રીતે હું પગ મૂકું. જોજો, એનાથી આગળ કહું, મને પાપ ન લાગે એ દ્રષ્ટિએ પગ મૂકીએ. પેલા કરતા સારું છે પણ ઉત્તમ નથી. ત્યાં પણ સ્વાર્થ જ આવ્યો કે મને પાપ લાગશે, ઘાસ ઉપર પગ મૂકીશ તો મને પાપ લાગશે. તો એની જગ્યાએ વિચાર, ઊંચો વિચાર શું છે કે ઘાસ છે, જીવ છે, એ જીવ ઉપર પગ મૂકીશ તો એને દુઃખ થશે. એને દુઃખ થાય તેવું મારે કાંઈ કરવું નથી, માટે ઘાસ ઉપર પગ મૂકતો નથી. દીકરાના કે દીકરીના લગ્ન કરવા છે, જમણવાર કરવો છે, બધું જ કરવું છે, પણ એ ઘાસ ઉપર નથી કરવા. કેમ? એનું જીવન મંગલમય બને એવું હું ઈચ્છું છું. તો આટલા બધા જીવોને દુઃખ આપીને એનું જીવન મંગલમય ન બની શકે. સમજાય છે? હું આટલા બધા જીવોને કચડીને એને દુઃખ આપું તો આ બધા જીવોની આહ એને લાગે, એનું જીવન અમંગલ થઈ જાય. આ કોઈને દુઃખ આપ્યા વિના કરવા છે ખરા, બધું જ કરવું છે, પણ બીજાને દુઃખ ન અપાય, ઓછામાં ઓછું દુઃખ આપીને થઈ શકે તેવું કરવું છે. હવે શું થશે? સમગ્ર જીવનનું એકમાત્ર ધ્યેય થઈ જશે, મારે એવું જીવન જીવવું છે કે આ પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ, વનસ્પતિ, બેઇન્દ્રિય, તેન્દ્રિય, ચૌરેન્દ્રિય, પંચેન્દ્રિય, સંઘની પંચેન્દ્રિય, અસંગની પંચેન્દ્રિય, માનવ, પશુ, પક્ષી, આ કોઈ જીવને, બધા જીવને ઓછામાં ઓછું દુઃખ આપીને જીવી શકાય તેવું જીવન મારે જીવવું છે. આ જીવનનું લક્ષ્ય થઈ ગયું. ધર્મી આત્મા, ધર્મ પામેલો આત્મા. ધર્મી નહીં, ધર્મ પામેલો. રાજુભાઈ, બેમાં ફેર છે. ધર્મ કરે તે ધર્મી કહેવાય, ધર્મ પામેલો જુદો છે. એનો વિચાર આ થઈ જાય એવું જીવન દરેકે દરેક જીવનના દરેક કાર્યમાં. પરવરનું શાક મને ભાવે છે, પેલી છાલ ઉતારીને કરે બહુ ભાવે છે, પણ આ એક પરવરનો જીવ છે ને એ જીવની છાલ ઉતારવાની, જીવતા છાલ ઉતારવાની, આટલું બધું એને દુઃખ આપીને પીડા કરીને મારે જીવનો સ્વાદ પોષવો નથી. શું થયું?
મને ફ્રીજનું પાણી ભાવે છે, ઠંડુ પાણી જોઈએ છે તો જ મને ભાવે છે, પણ ના, તરસ છીપાવવા માટે માટલાનું પાણી છે, એનાથી પણ તરસ છીપી શકાય છે, તો ફ્રીજના પાણીમાં એ જીવોની સંખ્યા અસંખ્ય ગણી વધી જાય. જેટલું ઠંડુ થાય એટલું અસંખ્ય ગણી વધી જાય. તો આટલા જીવોની હિંસાથી જો મારી તરસ છીપે છે તો આટલા જીવોની હિંસા મારે કરવી નથી. સમજાય છે કેવી રીતે આ મૂળ ધર્મ કલ્પદ્રુમસ્યેતા મૈત્ર્યાદિ ભાવના, ધર્મરૂપી કલ્પવૃક્ષનું મૂળ આ મૈત્ર્યાદિ ભાવના છે. સામાયિક પ્રતિક્રમણ પૌષદે ધર્મરૂપી કલ્પવૃક્ષ છે, એનું મૂળ મૈત્રી પ્રમોદ કરુણા માધ્યસ્થ 4 ભાવના છે. મૂળ સાજુ હશે તો વૃક્ષ સાજુ રહેશે, મૂળ સાજુ નહીં તો વૃક્ષ પડી જશે. ગમે એટલો ધર્મ હશે પડી જશે. મૂળને સાજુ રાખવાનું છે. આ 4 જે મૂળિયા છે, મૂળિયા, એના ઉપર આખું વૃક્ષ ઉભેલું છે. જો મૂળિયા સાબુત છે તો વૃક્ષ બરાબર રહેવાનું છે, લીલુંછમ. જો મૂળિયા સાબુત નથી, આ વૃક્ષ ધરાશાયી થઈ જશે. અને આવું જ થાય છે. કેટલાય લોકોના જીવનમાં જોયું છે. આખું જીવન ધર્મ કર્યો હોય, પાછલી અવસ્થામાં આ જ ભવની અંદર એ ધર્મ રૂચતો નથી. એની રુચિ બદલાઈ જાય છે, એનો રસ બદલાઈ જાય છે. કારણ શું? આ છે ક્રિયાત્મક ધર્મ કર્યો છે પણ મૈત્ર્યાદિ ભાવ સંયુક્ત કર્યો નથી. મૈત્ર્યાદિ ભાવ સંયુક્ત ધર્મ કર્યો હોય તો એ વૃક્ષ લીલુંછમ છેલ્લી ક્ષણ સુધી રહે, છેલ્લી ક્ષણ સુધી. પાછલી ક્ષણ બગડે છે એનું કારણ જ આ છે. આપણે આ સમજ્યા નથી, આજ સુધી સમજ્યા નથી. એટલે પછી ફરિયાદ કરી કે સાહેબ આખી જીવન એને ધર્મ કર્યો, છેલ્લે કેમ આવું થયું, શા માટે આવું થયું? એને સંસારની જેટલી રુચિ હોય એટલી ધર્મની રુચિ રહેતી નથી. પાછલી અવસ્થામાં પણ આ સ્થિતિ કારણ આ છે. બસ પોતાના સ્વાર્થમાં જીવ રાચી માચીને રહે છે. આ સૌથી પહેલો રોગ, આ રોગને નાબૂદ કરવો છે. નાનકડી શરૂઆત કરવી છે, થોડી થોડી શરૂઆત. પેલા ધર્મના ક્ષેત્રથી શરૂઆત કરીએ, દેરાસરમાં, ઉપાશ્રયમાં. મારા કારણે બીજાને તકલીફ ના પડવી જોઈએ. હું દેરાસરમાં મોટે મોટેથી બોલીશ, જલવરે સંપુટ પાત્ર, એટલે બધાને આનંદ આવશે ને? બધાને આનંદ આવશે ને? કેટલા બધાને કેટલી બધી તકલીફ પડશે. મને આનંદ આવે છે, મને મજા આવે છે, એટલે મારે આવું ન કરાય. મેરું શિખર નવર આવે, હો સુરપતિ, મેરું શિખર નવર આવે. મારું મોટેથી બોલવાથી બાજુવાળાને તકલીફ પડે છે તો મારે મોટેથી નહીં બોલવાનું, હું ધીરેથી બોલીશ. ધર્મ સ્થાનથી શરૂઆત. અને સ્પષ્ટ છે શાસ્ત્રમાં, ધર્મ એવી રીતે કરો કે કોઈને તકલીફ, આજુબાજુ વાળા પડોશીથી લઈને કોઈને તકલીફ ન થાય. અને માટે જૈનોની રથયાત્રાની અંદર મોટા અવાજ કરે તેવા બધા બેન્ડ બાજા ઢોલ નગારા ન.
જો હોય તો એ ધર્મ થતો નથી. કારણ અનેકને તકલીફનું કારણ બને છે. આપણો ધર્મ કોઈને તકલીફનું કારણ બનવું ના જોઈએ. એ નાસિક ઢોલ હોય, એ પેલા બેન્ડ વાજા હોય, મોટા મોટા માઇકના ભૂંગળા હોય કે પેલું ડીજે હોય, કઈ ના જોઈએ. પછી ઉપાશ્રયમાં હોય, દેરાસરમાં હોય કે જાહેર રસ્તામાં હોય, આપણે બીજાનું અનુકરણ ન કરાય. નવરાત્રિમાં આમ કરે છે, ગણપતિમાં આમ કરે છે, મસ્જિદમાં આમ કરે છે. આપણે એના જેવા નથી. આપણો ધર્મ એવો નથી. આપણા ભગવાન એવા નથી. આપણા ગુરુ એવા નથી. આપણે જુદા છીએ તો આપણી રીતનું હોવું જોઈએ. એકદમ સાયલેન્ટ, મધુર સંગીત, મંદ મધુર, બે શબ્દ વાપર્યા છે. મંદ અવાજ જોઈએ ને મધુર અવાજ. કોઈને પણ તકલીફ નહીં. વાહન એવા ટ્રાફિક ચાલ્યા કરે, આપણી રથયાત્રા પણ ચાલે ને કોઈને રોકવાના નહીં, કોઈને ઉભા રાખવાના નહીં. રથયાત્રા વખતે કેટલાક આમ આપણા જઈનો ટ્રાફિક પોલીસ જેવા આવી જાય. આમ ટ્રાફિક પોલીસ બનીને ઉભા રહી જાય, એ ઉભા રહી જાઓ, એ ઉભા રહી જાઓ. 12 મહિનામાં દેખા ન હોય ને રથયાત્રામાં આવી જાય. ભાઈ તું શું કરે છે? આવું કરાય? જેમ જન્મ વાંચનમાં હોય ને, અહીંયા જન્મ વાંચનમાં કેટલાક ચહેરા હતા રાજુભાઈ, પેલાય નથી જોયા, પછી નથી જોયા. તે વખતે માઇક પકડીને ઉભા રહી જાય, એના મોટે મોટેથી આ એવા ગાંઠા પાડે ને ભરાડા પાડે. આપણે કોણ છીએ? આપણો ધર્મ કેવો છે? મધુર રીતે દેરાસરમાં જઈએ તો એકદમ મંદ સ્વરે સ્તુતિ બોલતા હોઈએ, મંદ સ્વરે સ્તવન બોલતા હોઈએ. જે ભક્તિ કરતા હોય એને કરવા દઈએ. આપણે એમાં ક્યાંય ડિસ્ટર્બ ન કરીએ. શાસ્ત્રોમાં એ વાત બતાવી છે, એટલે શ્રોતા માટે લખ્યું છે ને એ વાત બધે લાગુ પડે. શ્રોતા કેવા હોય, અલગ અલગ પ્રકારના એને ઉપમા આપી છે. કેટલાક શ્રોતા ભેંસ જેવા હોય, એટલે દેખાવમાં નહીં, ગુણથી. પાણી પીવા માટે જાય એનું ઉદાહરણ આપ્યું છે. ભેંસ તળાવમાં પાણી પીવા જાય એટલે પેલા પાણી ન પીએ, પેલા ભૂસકો મારે તળાવમાં, બધું પાણી ડોળી નાખે, બરાબર એમાં નાય અને પાછી પાણી પીએ. એમ કેટલાક શ્રોતા આવે એટલે પેલા બધું ડોળી નાખે. ઈચ્છા આવે એક વાર સાંભળો, એ કાંઈ જુએ નહીં કે ભાઈ વ્યાખ્યાન ચાલુ થઈ ગયું છે, બધા બેઠા છે, હું આ મોટેથી બોલું છું, આ પાછળથી આવું ને આગળ આવી જાઉં છું. હા, આનાથી કેટલા બધાનું જીનવાણી શ્રવણ ડોળાશે. આવો કોઈ વિચાર નહીં. અને એનું બરાબર બધું પૂરું થાય, અબૂઠીઓ ને બધું, પછી આમ ખંજવાળી લે, બધું આમ ગોઠવી દે, અને પછી વ્યાખ્યા. એને કોઈ ઉતાવળ ન હોય વ્યાખ્યા સાંભળવાની, હા, કોઈ જિજ્ઞાસા ન હોય. એવી રીતે દરેક ધર્મ કાર્યમાં એ દેરાસર આવે તો પણ એવી જ રીતે આવે, આવીને સીધો દર્શનમ દેવ દેવસ્ય, બધા નજર એમની તરફ જાય. કોણ પુણ્યશાળી આવ્યા છે, કોણ શું કરી રહ્યું છે, કોઈ જાપ કરે છે, કોઈ ધ્યાન કરે છે, કોઈ ભક્તિ કરે છે.
તમને પુણ્ય બંધાયું કે પાપ બંધાયું, આટલો વિચાર કરજો. મોટેથી ન જ ગવાય, ન જ ગવાય. સારો છે કે ખરાબ છે. મંદ અને મધુર સ્વરે જ બાજુવાળાને તકલીફ પડશે. ભગવાન છે ને, ભગવાનને કેવો સ્વર ગમે? એટલું ધ્યાન રાખવાનું. આપણે ભગવાનને સંભળાવવાનું છે, બીજા કોઈને સંભળાવવાનું નથી. એકલા છે કે બધા છે, ભગવાનને ગમે એવા સ્વરથી સંભળાવવાનું છે. આપણે પ્રતિમા માનતા હોઈએ તો આપણે મોટેથી બોલી શકીએ. આપણે સાક્ષાત ભગવાન માનીએ તો મોટેથી ના બોલી શકીએ, ધીમેથી. હવે તમે શું માનો છે તમે નક્કી કરી લે. પ્રતિમા માનતા હોય એટલે એને કંઈ સંભળાતું નથી, હા, એટલે મોટેથી બોલવામાં વાંધો નથી. પણ જે સાક્ષાત ભગવાન છે, કોઈ સારા માણસની પાસે જાઓ, તમે આ મોટેથી બોલશો. 2 જણા જ હો તમે તો મોટેથી બોલશો, કેટલું ધીમેથી બોલશો. ઘરમાં તમારો અવાજ જુદો હોય ને એ વ્યક્તિ પાસે તમે ગયા ને ત્યાં તમે વાતચીત કરશો તો તમારી એકદમ ધીમો સ્વર થઈ ગયો હશે, કોમળ પણ થઈ ગયો હશે, ધીમો પણ થઈ ગયો હશે. હા, અને જરૂર હોય એટલું જ તમે બોલશો. જો કોઈ વ્યક્તિ પાસે આપણે આ રીતે કરીએ છીએ તો 3 લોકના નાથ પરમાત્માની પાસે તો કેવી રીતે જવું છે? એ સાક્ષાત પરમાત્મા છે. આ વિચાર કરજો, પછી જે કરવું એ કરજો. પછી નહીં કરી શકો, પછી ફૂલના ઢગલા પણ નહીં કરી શકો. જો સાક્ષાત હોય એના ઉપર ફૂલના ઢગલા કેમ ખરાયા? પેલું અમને ચોખાથી વધાવ્યા હોય ને, હા, અને ચોખા થોડા ઘણા લાગ્યા ને તો કેટલાક શ્રાવકો આવીને આમ ચોખાઈ કાઢે. તો ભગવાનને ફૂલના ઢગલા ચાલે? સાક્ષાત પરમાત્મા છે, એના ચરણમાં મૂકી દેવાના. ફૂલ ચડાવેલા છે, અહીંયા એના ચરણમાં મૂકી દીધા તો એને પહોંચી ગયા. અંગ ઉપર મૂકીએ તો જ પહોંચે, હા, નથી આવું. તમે સમજો, બહુ સ્થૂલતા આવી ગઈ છે, બહુ સ્થૂલતા ને જડતા આવી ગઈ છે. પુષ્પ આખા ખોળામાં પથરાયેલા છે, આપણે 2 હાથથી એમના ચરણમાં અર્પણ કરી દઈએ ભાવથી. પ્રભુ, આ પુષ્પના માધ્યમથી મારું હૃદય તારા ચરણમાં અર્પણ કરું છું, સ્વીકાર છે. પ્રભુ સ્વીકારી લેશે. ખરેખર પરમાત્માની સાથે કઈ રીતે જવું, કઈ રીતે વર્તવું? પરમાત્મા જ્યાંથી દેખાય પછી એક શબ્દ બોલવાનો નથી, એક શબ્દ નહીં. હવે બેઠા છે, 3 લોકના નાથ બેઠા છે. ઇન્દ્ર મહારાજા અને ચક્રવર્તીજીની સેવા કરે તેવા પરમાત્મા બેઠા છે એની પાસે. હું એની પાસે જાઉં છું. ધીમે 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 જાય, સાચવીને જાય. એને ક્યાંય ડિસ્ટર્બ ન થાય, બીજાને જેમ ન થાય એમ પરમાત્માને પણ ન થાય. એ ધ્યાનમાં છે. પરમાત્મા કૌશક ધ્યાનમાં છે. હું સેજ અવાજ કરીશ તો પરમાત્માનું ધ્યાન ચલાયમાન થઈ જશે. આવો વિચાર આવી? એનું નામ ભક્તિ છે. ભક્તિ આ છે. અને ભક્તિને આપણે માત્ર બાહ્ય સ્વરૂપ જ જાણીએ છીએ. અંતરંગ ભક્તિ આ છે, જીવંત. અહીંયા એ કે છે કે આપણા ધર્મના કારણે કોઈ પણ જીવને કોઈ પણ પ્રકારની તકલીફ ન થવી જોઈએ, વિઘ્ન ન આવવું જોઈએ, અંતરાય ન પડવો જોઈએ.
એ રીતે ધર્મ કરો. શરૂઆત ધર્મથી અને પછી ધીરે ધીરે સમગ્ર જીવન. સવારે જાગો ત્યારથી લઈને રાત્રે સૂઈ જાઓ ત્યાં સુધીનું જીવન બીજા જીવોને ઓછામાં ઓછી તકલીફ આપીને જે રીતે જીવાતું હોય એ રીતે જીવવું છે. જો અડધો કપ ચાથી મને ચાલે છે તો મારે પોણો કપ પણ પીવી નથી. કેમ કે કેટલા જીવોને તકલીફ આપીને એક કપ ચા બને છે. વિચાર આવે છે? એક કપ ચા બનાવવામાં અસંખ્ય પાણીના જીવો, અસંખ્ય અગ્નિના જીવો. ચા જે છે મૂળભૂત વનસ્પતિ છે, એટલે અસંખ્ય વનસ્પતિ કાયના જીવો, ને અગ્નિ આવ્યો એટલે વાયુ કાયના જીવોની પણ હિંસા થઈ. અસંખ્ય વાયુ કાયના જીવો, આ બધાને મારી મારી મારીને એક કપ ચા બને છે. મારું જીવન ચલાવવા માટે કદાચ ચાની જરૂર છે, ચા વિના મારે ચાલે તેવું નથી, તો પોણો કપ જ લઈશ, અડધો કપ જ લઈશ, એક જ વાર લઈશ. હવે કાંઈ તમને સમજાવવું ન પડે, કેવું ન પડે, બધી આ વિચાર તમને આવે. મારું મોઢું ધોવું છે, હાથ ધોવા છે, એક ગ્લાસમાં પાણી લઈને આમ છાંટી દઈશ. એક ગ્લાસમાં પાણી લઈને 2 વાર આમ ચુલુક લઈ અને હાથ ધોઈ લઈશ. એ પેલી ગેંડી ચાલુ કરીને આમ નળનો ધોધ વહીને હું હાથ ધોઉં, નળનો ધોધ વહીને હું મોઢું ધોઉં. બીજા જીવને ઓછામાં ઓછી તકલીફ થાય એ રીતે મારે જીવવું છે. દરેક જગ્યાએ જો પાડોલ પાણીથી સ્નાન થઈ શકે છે તો મારે એનાથી વધારે પાણી લેવું નથી. એક જ શાકથી ચાલે એવું છે તો બીજું શાક ઘરમાં કરવું નથી. મોંઘા થઈ ગયા માટે નહીં. એટલા જીવોને દુઃખ શા માટે મારે આપવાનું? જોઈએ છે તો એક લીલું શાક ને એક સૂકું શાક એમ પણ થઈ શકે. આપણી ભોજન શાળાઓમાં એમ જ હોય છે, એક લીલું શાક ને એક કઠોળ. આ વિચાર કેન્દ્રમાં જો કેન્દ્ર બિંદુ બદલાઈ જાય, મારે કોઈ જીવને દુઃખ આપવું નથી. મારા દ્વારા કોઈ જીવની વિરાધના થવી ન જોઈએ, કોઈને તકલીફ પડવી ન જોઈએ, કોઈ હેરાન થવું ન જોઈએ, કોઈને માનસિક ક્લેશ પણ થવો ન જોઈએ. તો કે મારે એવા શબ્દો બોલવા કે એનાથી કોઈને વાગે નહીં. પથ્થરનો ઘા વાગી ગયો તો એ તો રૂજાઈ જશે. આ શબ્દનો ઘા વાગેલો કોઈને રૂજાશે નહીં, એવો ઘા મારે કોઈને નથી આપવો. નહીં બોલું તો શું ફેર પડશે? અને બોલીશ તો એને કેટલું બધું દુઃખ થશે, માટે મારે નથી બોલવું. એક એક જગ્યાએ જે પણ પ્રવૃત્તિ મનની, વચનની ને કાયાની, ને ખાસ કરીને બીજાની વાત છે એટલે વચનની અને કાયાની પ્રવૃત્તિ, મનથી તો તમને દુઃખ થશે, મનથી વિચારશો તો તમને તકલીફ થશે, પણ વચનથી બોલશો ને કાયાથી બોલશો એટલે બીજાને તકલીફ થશે. અને એક વાત છે, બીજા જીવના આધારે જ સ્વર્ગ કે નરક ઊભું થાય છે. સ્વર્ગ પણ ઊભું થાય છે તો બીજા જીવના કારણે, નરક પણ ઊભું થાય છે તો બીજા જીવના કારણે. બીજા જીવને જીવ સ્વરૂપે જોઈને તમે એને બચાવશો, એને દુઃખ ન પડે તેવી પ્રવૃત્તિ કરશો તો સ્વર્ગને યોગ્ય કર્મ બાંધશો. અને બીજા જીવને જીવ સ્વરૂપે જાણ્યા પછી પણ તમે એને દુઃખ આપશો, તમે એને પીડા આપશો,
તમે એને તકલીફ આપશો તો તમારે માટે નરક ઊભી થશે. શેનાથી થઈ? બીજા જીવના કારણે. તો એ જીવથી જો સ્વર્ગ મળે એમ છે તો નરક શા માટે ઊભી કરવી? બંનેનો લાભ છે ને બંનેનું નુકસાન છે. હું એને તકલીફ આપીશ એટલે એને તો અત્યારે તકલીફ પડશે, પણ મારા માટે આવતા ભાવનું નરકનું આયુષ્ય બંધાશે. અને હું એને તકલીફ નહીં આપું તો એ તો દુઃખથી મુક્ત થશે, પણ મારા માટે આવતા ભાવનું સ્વર્ગનું આયુષ્ય નિર્માણ થશે. કેટલી સીધી સાદી વાત છે, છતાં જીવ બીજાનો વિચાર કરતો નથી, પોતાના વિચારમાં સ્થિર હોય છે. પોતાના સ્વાર્થથી ઉપર ઉઠતો નથી. મારો સ્વાર્થ આ છે, પણ સામાનું શું? હું આ ઘરના નોકરને કાઢી મૂકીશ તો એનું શું થશે? એવો વિચાર આવે છે. એણે મારું કયું ન કર્યું એટલે એને કાઢી મૂકવાનો. એનો પગાર ઓછો કરી દઈશ તો એનું શું થશે? તમને કઈ ફેર નથી પડવાનો. તમે એને પૂરો પગાર આપશો કે અડધો આપશો, તમને કઈ ફેર નથી પડવાનો. અને એક વાર તમારું કયું નથી કર્યું, તમે એને માફ કરી દેશો, બીજી વાર તમારું કયું કરતો થઈ જશે. પેલાની જિંદગી રોળાઈ જશે ને તમને તકલીફ પડે તો આટલી તકલીફ પડવાની છે. પણ માણસનો અહંકાર, અહમ રૂપી નાગરાજ એવા ફૂફાડા મારે, એવા ફૂફાડા મારે, ને અહમના કારણે આપણે પોતે પણ દુઃખી થઈએ ને બીજાને પણ દુઃખી કરીએ છીએ. આપણા અહમને પોષવાને માટે આપણને બીજું કઈ નથી, પણ આપણો અહમ પોષાય છે. મારી ઈચ્છા પ્રમાણે થવું જોઈએ, સામાન્ય ઈચ્છા પ્રમાણે થવું જોઈએ કે મારી ઈચ્છા પ્રમાણે? કોઈ દિવસ એ વિચાર આવ્યો કે બધાની ઈચ્છા પ્રમાણે હું કરું, બધાની જે ઈચ્છા હોય એ પ્રમાણે કરવું નહીં, મારી ઈચ્છા પ્રમાણે બધા કરે, હું જેમ ઈચ્છું છું એ પ્રમાણે બધાએ કરવું. ભાઈ તું કઈ વાડીનો મૂળો? ગુજરાતીમાં એમ કહેવાય, તું કઈ વાડીનો મૂળો કે તારી ઈચ્છા પ્રમાણે બધા કરે? જો એ જોઈએ છે તારે તો એનો રસ્તો પણ આ છે, એનો રસ્તો પણ આ છે. તું બધાની ઈચ્છા પ્રમાણે કરીશ તો એક દિવસ એવો આવશે કે બધા તારી ઈચ્છા પ્રમાણે કરશે. પણ શરૂઆત તારે કરવી પડશે. પહેલા તારે બધાની ઈચ્છાને માન આપવું પડશે. તું બધાની ઈચ્છાને માન આપતો થા, હા, એવો પુણ્ય બંધાશે, એવો પુણ્ય બંધાશે કે બધા તારી ઈચ્છાને અનુસરશે. શરૂઆત આપણે કરવી નથી. જેવું કરશો તેવું પામશો. તમે બીજાની ઈચ્છા પ્રમાણે કર્યું, બીજા તમારી ઈચ્છા પ્રમાણે કરશે. તમે બીજાની ઈચ્છા પ્રમાણે ન કર્યું તો તમારી ઈચ્છા પ્રમાણે કોઈ કરશે નહીં. આ બધી જ જગ્યાએ લાગુ પડે છે. આ નિયમ બધી જ જગ્યાએ લાગુ પડે છે. તમે બીજાને જસ આપ્યો તો તમને જસ મળશે, તમે કોઈને જસ ન આપ્યો તો તમને જસ નહીં મળે. જસ નહીં મળે, નથી મળતો એની ફરિયાદ બધાની હોય છે કે હું બધું કરું છું, ઢસરડા કરું છું, આખા ઘરનું, આખા કુટુંબનું, આખા સમાજનું, બધાનું કરું છું, પણ છેલ્લે જસ મને મળતો નથી. મને તો અપજસ જ મળે છે, મને તો કાસડા જ મળે છે. એનું કારણ એ છે તે કોઈને જસ આપ્યો નથી, માટે તને જસ મળતો. તે હંમેશા બીજાને અપજસ આપ્યો છે, માટે તને અપજસ મળે છે. તો શરૂઆત કર આજે.
કામ બધું તું કર, જસ બીજાને આપ. બધું તારે કરવાનું, એકડ 1 થી 100 સુધીનું બધું જ તારે કરવાનું અને જસ બીજાને આપવાનું. કરી શકશો? બધી બાબતમાં અઘરું લાગે છે. તો સહેલું તો બધું દરેક ભાવમાં કરતા આવે. આ બધું બહુ સહેલું છે. ઉપવાસ, આંબીલ બધું સહેલું છે. એ દરેક ભાવમાં કરતા આવ્યા છીએ. જે નથી કર્યું અઘરું એ જ આ ભાવમાં કરવાનું છે. એટલું જો કરશો ને તો બધું અવળાનું સવળું થઈ જાય. અવળા સૌ સવળા કરે, સવળા સફળા થાય. અવળાને સવળા કરી દે, સવળાને સફળ કરી દે તાકાત છે. પણ ક્યારે? આ એક ઔષધ. આ ઔષધ બરાબર યાદ રાખજો. રોગ અને રોગનું ઔષધ. મને કોઈ દુઃખ ન આપે, કોઈ ના તરફથી મને દુઃખ ના આવવું જોઈએ, કોઈ પ્રકારનું દુઃખ મને ન મળવું જોઈએ. બધાએ મારા દુઃખમાં સહાય કરવી જોઈએ. આ રોગ છે. બીજા પાસેની અપેક્ષા એ રોગ છે. પણ મારે અપેક્ષા પૂરી કરવી છે. મારે કોઈને દુઃખ આપવું નથી. આજથી નક્કી કરું છું, સંકલ્પ કરું છું. હાથમાં પાણી લઈને સંકલ્પ કરું છું. સ્વેચ્છાએ મને ખબર હશે ત્યાં સુધી, મારા ખ્યાલમાં હશે ત્યાં સુધી, અજાણતા કદાચ થઈ જાય તો વાત જુદી છે, એનું પણ સોરી કહી દઈશ. પણ મારી જાણમાં હોય ત્યાં સુધી હું કોઈ પણ જીવને કોઈ પણ પ્રકારનું દુઃખ નહીં આપું. જાણી જોઈને તો આપીશ જ નહીં. ને ક્યાંય કોઈના દુઃખમાં નિમિત્ત પણ નહીં બને. મનથી, વચનથી કે કાયાથી કોઈ રીતે કોઈ પણ વ્યક્તિ હોય, મિત્ર હોય કે દુશ્મન હોય, પશુ હોય કે માનવ હોય, ગમે તે હોય, સજ્જન હોય કે દુર્જન હોય, દુષ્ટ હોય કે સંત શિરોમણી હોય, કોઈને કોઈ પ્રકારનું દુઃખ નથી આવતું. પછી બધી જ જગ્યાએ આ જ વિચાર આવે. મારા સાહેબને હું કહું છું પગલાં કરો તો એમને તકલીફ નહીં પડે. નહીં જોજો, ત્યાં પણ આપણો સ્વાર્થનો જ વિચાર હોય છે કે મારે ઘેર પગલાં થઈ જવા જોઈએ, મારે ઘેર પગલાં. ત્યાં આપણો સ્વાર્થ છે. મારે ઘેર પગલાં થયેલે સુખ શાંતિ છે. અને બીજાને કહી શકું કે મારા સાહેબ મારા ઘરે આવી ગયા, ફલાણા આવી ગયા, ફલાણા આવી ગયા, ફલાણા આવી ગયા. આમ લિસ્ટ હોય બધાની પાસે. હે મારા ઘેર તો બધા આચાર્ય ભગવંત આવી ગયા. હે બધા એટલે 310 આચાર્ય છે અત્યારે. 310 આવી ગયા તારે ઘેર? 3 આવ્યા હશે તો કે બધા મારે ઘેર આવી ગયા. આ પોતાના ઈગોને પોષવા માટે પણ કરે છે. ત્યાં પણ એને વિચાર આવે કે મારા સાહેબને હું લઈ જઈશ, મારે ઘેર 5મો માળ છે, મારા સાહેબને તકલીફ પડશે. ના ના કંઈ આપણે જઈ શકીએ છીએ એમની પાસે. તો એમને આવવાનો આગ્રહ આપણે શા માટે કરવો? નથી કરવો. ત્યાં પણ આ વિચાર આવશે કે એમને દુઃખ ન થાય. દરેક જગ્યાએ આ બરાબર ગોખી રાખવા જેવું છે અને જીવનમાં અપનાવવા જેવું છે. આટલું જો જીવનમાં અપનાવશો તો તમારું જીવન ઘણું બધું સુંદરતમ બની જશે. બધા તમને બોલાવશે, બધા યાદ કરશે, બધા તમારી વાહવા પણ કરશે. જે તમારે જોઈએ છે ને આ બધું આમાંથી તમને મળશે. આટલાથી તમે કોઈ દાન નથી કર્યું, તમે કોઈ તપ નથી કર્યું, તમે કોઈ ક્રિયા નથી કરી, છતાં પણ તમારા જીવન દ્વારા, અને મહત્વનું એ જ છે જીવન. ને જીવનમાં સૌથી પહેલું આ
આ રોગનું ઔષધ. અને બીજો રોગ જે કીધો કે બધા મને સુખ આપે. જગતમાં જેટલા સુખ છે બધા પ્રકારના સુખ મને મળવા જોઈએ અને મારા સુખને કોઈ અડે નહીં, મારા સુખમાં કોઈ વચ્ચે આવે નહીં, આડું આવે નહીં, મારું સુખ કોઈ જૂટવી ન લે. આ જે રોગ છે તમને સારું લાગે છે આ પણ રોગ છે. કેટલાક શરીરમાં રોગ હોય ને એ પણ આમ સારા, આમ ખંજવાળ છે ને આમ રોગ કહેવાય પણ આપણને સારી લાગે. ખંજવાળીએ ને તો આમ મીઠું મીઠું લાગે, ગમે આપણને. એમ આપણે એક ખંજવાળ જ છે. આ ખંજવાળ આપણી સંતોષાય એટલે આપણને મજા આવે. આમ હા, સુખ મળે, સુખના સાધનો મળે, વાહવા મળે, નામ મળે, કીર્તિ મળે, યશ મળે, આ બધું મળે એટલે બહુ મજા આવે. અને બધા પાસે આ અપેક્ષા આપણી હોય કે બધા મારી વાહવા કરે, બધા મારી અનુમોદના કરે, બધા મને જશ આપે, બધા મને કીર્તિ આપે. વાહ 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 કેવું પડે, શું તમારી વાત, શું તમે તો આમ આનંદ અને કામદેવ, વસ્તુપાલ ને તેજપાલ. આ પણ રોગ છે. આ રોગનું ઔષધ શું છે? આ રોગનું ઔષધ પણ આવું જ પહેલા ઔષધ જેવું જ એકદમ સાદું, સીધું, સિમ્પલ છે. એ ઔષધને બરાબર જાણીએ, ઔષધને જીવનમાં લાવીએ અને ઔષધ દ્વારા આ રોગને આપણે દૂર કરીને નિરોગી બનીએ, આત્માનું આરોગ્ય પ્રાપ્ત થાય. શરીરના આરોગ્ય માટે મથીએ છે, આત્માના આરોગ્ય માટે મથવાની જરૂર છે. આત્માના રોગને સમજીને એ રોગને દૂર કરીને આત્માનું આરોગ્ય કેવી રીતે પ્રમાણે શાસ્ત્રના અધિકાર. આવતીકાલે 2 ઓક્ટોબર